નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. નવરાત્રિના રંગમાં ભંગ પડે એવી શક્યતા છે, કારણ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી અને ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. હવે મોબાઈલથી જ આધાર કાર્ડ અપડેટ થઈ શકશે. જી હા, UIDAI એક નવી મોબાઈલ એપ્લિકેશન આધાર વિકસાવી રહ્યું છે, જે આધાર યુઝર્સને તેમના નામ, સરનામું, જન્મ તારીખ અને ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી આપશે. આ એપ્લિકેશન 2025ના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. આમાં AI અને ફેસ ID ટેકનોલોજીનો સમાવેશ થશે, જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરશે. હવે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે જ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે. કોલકાતામાં રેકોર્ડ બ્રેક વરસાદને કારણે રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. સિયાલદહ સ્ટેશન અને ચક્ર રેલ લાઇન્સ બંધ રહી. હાવડા ડિવિઝનના મુસાફરોને ભારે મુશ્કેલી પહોંચી હતી. વીજ કરંટની દુર્ઘટનાથી 5 લોકોના મોત થયા હતા. IMDએ હજુ પણ વધુ વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ 24 પરગણા, ઝારગ્રામ અને બાંકુરા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 23થી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા જણાવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે કારણે લોકોને સાવચેત રહેવા માટે જણાવાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરમાં શેરી ગરબામાં ફાયરિંગ થયું હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. થાનમાં શેરી ગરબા દરમિયાન સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉશ્કેરાતા 6 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. બાબુ પરમાર અને શિવા પરમાર નામના શખ્સ દ્વારા ફાયરિંગ કરાયું હતું. બંને જણાએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. થાન પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. GST ઘટાડા સાથે સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ પણ આપી છે. સરકારે 2.5 મિલિયન પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ કનેક્શનની જોગવાઈની જાહેરાત કરી છે. હાલમાં દેશમાં 10.35 મિલિયન સક્રિય ઉજ્જવલા રસોઈ ગેસ કનેક્શન છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સરકાર દરેક નવા ગેસ કનેક્શન પર 2050 ખર્ચ કરશે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ અને રેગ્યુલેટર સાથે મફત LPG સિલિન્ડર મળશે. એશિયા કપમાં 24મી સપ્ટેમ્બરે ભારત સામેની મેચ પહેલા બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસ પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં ખેંચાણ આવવાથી ઇજાગ્રસ્ત થયા છે. બેટિંગ કરતી વખતે એક શોટ રમતા જ તેમને પીઠમાં દુખાવો થયો અને તેઓ મેદાન પર પડી ગયા હતા. લિટન દાસે તાત્કાલિક પ્રેક્ટિસ છોડી દીધી અને તેમની આ ઈજા ટીમ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ મેચ જીતનાર ટીમનું સ્થાન ફાઇનલમાં પાકું થઈ શકે છે. 7th ડે સ્કૂલમાં 1 મહિના પહેલા વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા થઈ હતી. ઓનલાઈન શિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે. 23મી સપ્ટેમ્બર 2025ના રોજ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોસ્ટર્સ સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગણી કરી હતી. વાલીઓએ કહ્યું કે મોબાઈલ નેટની વ્યવસ્થા અઘરી છે, બાળકોની આંખો બગડે છે. હાઈકોર્ટમાં સુરક્ષા મુદ્દે સુનાવણી ચાલે છે. DEOએ જણાવ્યું કે સુરક્ષા કમિટીના રિપોર્ટ બાદ જ આ અંગે કોઈ નિર્ણય લેવાશે. અમેરિકાના ટેક્સાસમાં 90 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ પર ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના નેતા એલેક્ઝાન્ડર ડંકને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવતાની મૂર્તિ કેમ બનાવી રહ્યા છીએ? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની વ્યાપક ટીકા થઈ રહી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ નિવેદનને હિન્દુ વિરોધી અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે.
વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલે નવરાત્રી નિમિત્તે એક ગરબા કાર્યક્રમમાં હાજરી આપી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગરબા રમો, કોઈના પેટમાં તેલ રેડાય તો રેડાય. આ ગુજરાત છે, પાકિસ્તાન નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મોડી રાત સુધી ગરબા રમાશે અને કોઈ જ વિઘ્ન નહીં આવે. આ નિવેદન રાજકીય નિવેદનબાજી તરીકે જોવાઈ રહ્યું છે. આ સાથે જ તેમણે ગરબામાં કોઈ અડચણ નહીં આવે તેવું આશ્વાસન પણ આપ્યું છે. અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લાની ફિલ્મ જોલી LLB 3 બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે. ઓપનિંગ દિવસે ₹12.5 કરોડથી શરૂઆત કરી ફિલ્મે શનિવારે ₹20 કરોડ અને રવિવારે ₹21 કરોડની કમાણી કરી હતી. સોમવારે થોડી નબળાઈ સાથે ₹5.5 કરોડની કમાણી કરી આ ફિલ્મે 4 દિવસમાં કુલ ₹59 કરોડ કમાણી કરી છે. ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન ઠપ્પ થયું છે. આહવામાં છેલ્લા 24 કલાકમાં 4.61 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લા પ્રશાસને તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. બાજ નજીકનો પુલ ધોવાઈ ગયો છે. આહવા મુલચોંડ માર્ગ પર વૃક્ષો અને પથ્થરો પડવાથી વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. અનેક આંતરિક માર્ગો બંધ થયા છે અને સુપરદહાડથી મોટા બરડા, નાના બરડા, સૂર્યા બરડા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત અંબિકા નદીમાં પણ પૂર આવ્યું છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં હવા શુદ્ધ કરવા માટે ₹549 કરોડનો ખર્ચો કરાયો હોવા છતાં સ્થિતિમાં કોઈ જ સુધારો નથી થયો. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે 2019-2020માં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 349 હતો, જે હવે 345 પર જ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજનો નિષ્ફળ રહ્યા છે. તંત્રએ હજુ વધુ 81 કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી અમુક રકમ અન્ય પાલિકાઓને ફાળવવાનો નિર્ણય પણ લેવાયો છે. લોકસભા ચૂંટણીમાં કથિત વોટ ચોરીને રોકવા કોંગ્રેસે દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ 4 રાજ્યોની 5 લોકસભા બેઠકો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવારો નજીવા માર્જિનથી હાર્યા હતા. બૂથ રક્ષકોને મતદાર યાદીમાં ગડબડ, ડુપ્લિકેટ મતદારો અને અનિયમિતતાઓ પકડવાની તાલીમ અપાશે. આ પ્રોજેક્ટનો હેતુ પાયાના સ્તરે પક્ષના કાર્યકરોને સશક્ત બનાવવાનો છે. રશિયા દ્વારા વારંવાર નાટો દેશોની એરસ્પેસનું ઉલ્લંઘન કરવા બદલ UK અને પોલેન્ડે તેને આકરી ચેતવણી આપી છે. બ્રિટિશ વિદેશ સચિવે કહ્યું કે જો રશિયન ફાઇટર જેટ ભૂલથી પણ અમારા વિસ્તારમાં દેખાયું તો તેને તોડી પાડવામાં આવશે. તાજેતરમાં જ રશિયાના 3 ફાઇટર જેટ્સે એસ્ટોનિયાની એરસ્પેસમાં પ્રવેશ કર્યો હતો. ઉપરાંત પોલેન્ડમાં 20થી વધુ ડ્રોન ઉડાવવાની કવાયત પણ કરી હતી અને હવે નાટોએ રશિયાને આકરી ચેતવણી આ મુદ્દે આપી છે. 21મી સપ્ટેમ્બરની એશિયા કપ સુપર 4 મેચમાં ભારત-પાકિસ્તાનની મેચમાં ભારત જીતતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો. બીજી તરફ પાકિસ્તાનના હરીસ રૌફ, શાહીન આફ્રિદી અને સાહિબઝાદા ફરહાનનો ગન સેલિબ્રેશન ચર્ચાનો વિષય બન્યા હતા. ફરહાનના સેલિબ્રેશનને લઈને સોશિયલ મીડિયામાં વિરોધ પણ થયો છે. આ મુદ્દે ઇરફાન પઠાણની પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે. ડાંગ જિલ્લામાં આગામી ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે, જેમાં ઘોડાપૂરની સ્થિતિ વધુ ખરાબ બની છે. આ સમયે આહવામાં મૂલચોડ પાસે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ભૂસ્ખલન થવાથી રસ્તાનું ધોવાણ થયું છે, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લાંબી વાહન કતારો લાગી હતી. તંત્ર દ્વારા માર્ગને ખુલ્લો કરવા માટે રાહત કામગીરી શરૂ કરાઈ છે. વડોદરા શહેરમાં ધ ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રશિયન ડેલિગેટ્સે હાજરી આપી હતી. આ દરમિયાન રશિયન ડેલિગેટ્સે લાઈવ ગરબા પ્રદર્શન અને માતાજીના દર્શન કર્યા હતા. ભાજપના સાંસદ હેમાંગ જોશીએ કહ્યું કે વડોદરાની નવરાત્રી વિશ્વમાં સૌથી પ્રખ્યાત છે, જેને સાંસ્કૃતિક રીતે ઉજવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને વૈશ્વિક મંચ પર પ્રકાશિત કર્યું હતું. કાબુલથી દિલ્હી આવતી ફ્લાઇટમાં એક 13 વર્ષનો અફઘાની બાળક વિમાનના ટાયર પાસેની ખાલી જગ્યામાં છુપાઈને દિલ્હી પહોંચ્યો, જે એક ચોંકાવનારો કિસ્સો છે. 1034 કિલોમીટરનું અંતર અને એ પણ 30થી 35,000 ફૂટની ઊંચાઈએ કાપ્યા પછી પણ તે જીવતો રહ્યો. CISFએ તેને એરપોર્ટ પરથી પકડીને દિલ્હી પોલીસને સોંપ્યો છે. ઇતિહાસમાં ત્રીજી ઘટના છે જેમાં કોઈ વ્યક્તિ આ રીતે મુસાફરી કરીને આવ્યું હોય અને બચી ગયું હોય.
નક્સલવાદીઓની કેન્દ્રીય સમિતિ અને દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીએ શાંતિ વાર્તાની શક્યતાઓનો ઇનકાર કર્યો છે. એક સંયુક્ત પ્રેસ નોટમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હથિયાર છોડશે નહીં અને ક્રાંતિકારી પક્ષ બની રહેશે. તેમણે જણાવ્યું કે મીડિયામાં વાયરલ થયેલી શાંતિ વાર્તા અંગેની પ્રેસ નોટ તેમના પોલિત બ્યુરો સભ્ય સોનુનો વ્યક્તિગત નિર્ણય હતો, જેની સાથે સંગઠનને કોઈ જ સંબંધ નથી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ફરી એકવાર ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે CABના પ્રમુખ બન્યા છે. 6 વર્ષ બાદ તેઓ બંગાળ ક્રિકેટનું નેતૃત્વ કરી રહ્યા છે. 2015થી 2019 દરમિયાન તેમણે CABમાં સેવાઓ આપી હતી અને બાદમાં BCCIના પ્રમુખ બન્યા હતા. કુલિંગ ઓફ સમયગાળો પૂરો થતાં હવે તેઓ બિનહરીફ ચૂંટાઈને CABના વડા બન્યા છે. UK અને કેનેડા બાદ હવે ફ્રાન્સે પણ પેલેસ્ટાઇનને માન્યતા આપી છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ પગલું ઇઝરાયલ પેલેસ્ટાઇન વિવાદને 2 નેશન સમાધાન તરફ આગળ વધારવા માટે લેવાયું છે. આ નિર્ણયને 140થી વધુ દેશોએ વધાવી લીધો, પરંતુ ઇઝરાયલ અને અમેરિકાએ તેનો વિરોધ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં ઇઝરાયલ પેલેસ્ટાઇન પર હુમલા કરી રહ્યું છે. H-1B વિઝા ફીમાં વધારાના વિવાદ વચ્ચે ભારતીય વિદેશ મંત્રી S. જયશંકર અને અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો મળ્યા હતા. રૂબિયોએ ભારત અમેરિકાની ભાગીદારીને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી અને સંરક્ષણ, વેપાર, ઉર્જા અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાનું વચન આપ્યું હતું. આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાનો હતો. જયશંકરે પણ આ વાતચીતને સકારાત્મક ગણાવી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.